રજત જયંતિ મહોત્સવ પ્રસંગના કાર્યમાં ઉપસ્થિત સમાજના આદરણીય પ્રમુખ શ્રી વિલજીભાઈ, કચ્છ લેવલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ, શ્રેષ્ઠીવર એવા શ્રી નાનજીભાઈ, મંચસ્થ મહાનુભાવ, વિવિધ સમાજથી પધારેલા સૌ પદાધિકારીઓ, આ હેલ્ધી ફૂડની અંદર પાર્ટિસિપેટ મારા ભવિષ્યના બાળકોને સેફ રાખનાર એવા કિચનના સૌ માસ્ટર એવા શેફ અને વાલા વિદ્યાર્થીઓ, હેલ્ધી ફૂડ એટલે શું? હેલ્ધી ફૂડનો પાર્ટિસિપેટ બધા થયા કે જે ફૂડની અંદરથી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે, લાંબા સમય સુધી જીવન એક સ્વાસ્થ્ય ટકી રહે અને એમાં જે ઉપયોગી હોય એને આપણે હેલ્ધી ફૂડ કહીએ. વર્તમાન સમયની અંદર આનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે એનો આપણે સૌ જાણીએ છીએ, પણ આવતા ભવિષ્યની અંદર જો આપણે આમાં ખ્યાલ નહીં રાખીએ તો આપણું ભવિષ્ય ઘણું બધું જે આયુષ્ય 100 વર્ષમાંથી 80 વર્ષની થઈ, 80માંથી 60 વર્ષની થઈ, એ કદાચ આયુષ્ય 40 વર્ષની પણ થઈ જાય. આવું ન થાય એના માટે શું? ચાલુ વર્ષે MMPG હોસ્પિટલને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમાજ સમયાંતરે અનેક પ્રવૃત્તિ અને અનેક પ્રોગ્રામો કરતો રહ્યો છે. સંસ્થાના 10 વર્ષ પૂરા થયા દશાબ્દી મહોત્સવ ઉજવાય, 25 વર્ષ પૂરા થયા રજત જયંતિ મહોત્સવ ઉજવાય, 50 વર્ષ પૂરા થયા ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ ઉજવાય. પણ આ વખતે જે સંસ્થાને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ સંસ્થા એક મેડિકલની સંસ્થા છે. એટલે આ સંસ્થાના રજત જયંતિ મહોત્સવનો આરોગ્યને ધ્યાનમાં રાખીને જ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે હોસ્પિટલ સુધી દર્દીઓને કેમ ન પહોંચવું પડે એના માટે શું આજે આનંદ છે કે અમારી મહિલા ટીમે આજે લગભગ 200થી 250 ડૉક્ટરનો તૈયાર કર્યા છે. આજે આ હોસ્પિટલમાં જે હોસ્પિટલ ચલાવી છે એ ડૉક્ટર બધા ડિગ્રી ધારક છે, પણ તમે બધા વગર ડિગ્રીના પણ ડિગ્રી ધારકથી પણ વિશેષ જો પ્રતિપાદન કર્યું હોય એવા તમે સૌ મારા સમાજના ડૉક્ટરો છો. એ આ સમગ્ર માનવ જીવનને ઉજાગર કરી શકનાર તમે વ્યક્તિઓ છો. ડૉક્ટર પાસે કોને જવું પડે? કે જે લોકો ખાવાની કોઈ ખ્યાલ ચિંતા ન કરે એને. પણ તમે જે આજે જે વાનગી બનાવી છે એ વાનગીમાં આપણા જો બાળકની અંદર જો આ પરિપૂર્ણ થાય તો હું નથી માનતો આવતા ભવિષ્યમાં ડૉક્ટરની કોઈ પેઢી ચાલી શકે, અથવા ચલાવવામાં આપણા ડૉક્ટર સુધી આપણે ન જવું પડે. એના માટેનો આપણા રજત જયંતિ મહોત્સવના કારણે આપણે આજે આપણે પ્રેર્યો છે. હેલ્ધી ફૂડની અંદર શું શું હોઈ શકે? દરેક માત્ર કંઈ વાનગી જ હોઈ શકે જરૂરી નથી. એટલું જ શાકભાજી પણ ધ્યાન રાખવાની જરૂર છે. શાકભાજી કેવી? કઈ કે જે પાલક હોય, મેથી હોય, કોબી હોય, ગાજર હોય, બીટ હોય, દૂધી હોય, કે જેની અંદરથી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર મળે. કોઈ ફ્રૂટ્સ હોય, ફળ હોય, સફરજન હોય, કેરી, કેળા, ચીકુ, નારંગી, દાડમ, કે જેની અંદર આપણે નેચરલ સુગર મળે. પૂર્ણ અનાજ, ગોપાલભાઈ હમણાં વાત કરી, ઘઉં એ પૂર્ણ અનાજમાં આવતું નથી. ઘણા સમયથી આપણા રાજ્યપાલ આના પાસે ઘણા પ્રોગ્રામો કર્યા હશે, ગવર્મેન્ટ કરી રહી છે. જાડુ ધાન કયું? મકાઈ હોય, બાજરો હોય, જાર હોય, નાગી હોય, આ બધા જાડા ધાનમાં આવે. કે જેની અંદર ઘઉં, જુવાર, બાજરી, ઓટ્સને ઘણા ઓળખતા નહીં હોય કદાચ, પણ જે જવ છે ને, જવ, આ જવ શરીર માટે સારામાં સારું જો ફૂડ હોય તો જવ છે, કે જેની અંદરથી આપણે સારામાં સારું ફાઈબર મળે. આજે કઠોળ છે, ચણા હોય, મગફળી હોય, મગ હોય, જે ફૂટેલા ફણગાવેલા હોય, સારામાં સારું પ્રોટીન્સ મળે. તમે જોતા હશો જે કુસ્તી કરનાર જે સ્પર્ધકો હોય એ હંમેશા પ્રોટીનનો વધુ ઉપયોગ કરતા હોય છે. એના મસલ્સ મજબૂત થાય, શરીરમાં તાકાત આવે.
એના માટે પ્રોટીન માટે આપણે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ડ્રાયફ્રૂટ છે, અહીં ઘણી બધી વ્યક્તિઓ ડ્રાયફ્રૂટની પણ આઈટમ બનાવી હતી, પણ ડ્રાયફ્રૂટ એક કોસ્ટલી આઈટમ છે, દરને કાંઈ પરવડે કે ના પણ પરવડે. પણ ડ્રાયફ્રૂટ પણ એક હેલ્ધી ફ્રૂટની અંદર ચોક્કસ આવે છે કે જેની અંદરથી આપણે ફેટ સારામાં સારો મળતો હોય છે. આજે હંમેશા કેલ્શિયમની જરૂર પડતી હોય, પ્રોટીનની જરૂર પડતી હોય, દહીં અને દૂધની અંદરથી એમાં મળતું હોય છે. એક બેને સારી એક વાત પોતાના જીવનમાં આ અપનાવેલી વસ્તુ છે. એક બેને સારી રેસીપી બનાવી હતી કે સાહેબ મારો B12 છે ને મારું 125 હતું, અને હું દહીં અને ચોખાને પલાળી અને રેસીપી બનાવી, એક દિવસ રાખી, બીજા દિવસે બનાવી રાયતો બનાવતું અને ખાતું, મારું B12 છે ને 625 થઈ ગયું. B12 માટે હંમેશા દહીં કે ફળ આપણે ઉપયોગ હોય છે ને 625 થઈ ગયા. પોતાની રેસીપી બનાવ, પોતાનું એટલે સંશોધન કરેલી વસ્તુ છે. એટલે જ હું કહું છું કે તમે બધા જ આવતા ભવિષ્યના બધા ડૉક્ટર્સો છો કે જેમાં તમારામાંથી ઘણા બધાને શીખવાનું મળશે. આજે શરીરને જરૂર છે પોષણ તત્વની, એમાં વિટામિન્સ હોય, મિનરલ્સ હોય, પ્રોટીન, ફાઇબર બધું મળી શકે એવા તમે ફૂડ્સ તમે બનાવ્યું છે. વજનને કાબૂ રાખવા માટે પણ આજે અમારા જેવા ઘણા બધા મોટા પેટવાળા વ્યક્તિઓ થઈ ગયા હોય, ફેટ વધી ગયો હોય, અને એને સાચું બેલેન્સ જો કરવું હોય તો આ હેલ્ધી ફૂડથી સાચું બેલેન્સ થઈ શકશે. ઇમ્યુનિટી, શરીરની અંદર થોડો કંટાળો આવતો હોય, ઇમ્યુનિટી વધારવાનું છે તો ફળ, શાકભાજી, ડ્રાયફ્રૂટની અંદરથી ઇમ્યુનિટી પણ સારી મળશે. આપણે એનર્જી વધારે ફૂડ તમે તૈયાર કર્યું છે, એનર્જી પણ સારી મળશે. ઘણાને સ્કિનની અંદર સારામાં સારી સ્કિન બનાવી છે કે હેર સારા કાળા કરવા છે તો ફાઇબર, વિટામિન્સની પણ જરૂર પડશે. અને હાર્ટની અંદર જો સારા હાર્ટબીટ કે સારું હાર્ટ રહે એના માટે આપણે આ પૂરા આપણા જાડા ધ્યાનની જરૂર પડશે. તમારી પાચન શક્તિને વધારવી હોય, ફાઇબરની જરૂર પડે છે. ડાયાબિટીસ, બીપીને કમ કરવું હોય તો આપણે સુગર ઓછી કરવા માટે આ બધા જ હેલ્ધી ફૂડ્સ આપણે કામ કરવા માટે આપણે ઉપયોગી છે. ત્યારે આ સ્પર્ધાની અંદર લગભગ 58 જેટલા સ્પર્ધકો તમે સૌ પાર્ટિસિપેટ થયા. આ સ્પર્ધા માત્ર ને માત્ર એક નામ આપવામાં આવ્યું છે, પણ આનો એક કાર્યક્રમ છે અવેરનેસને વધારવાનો. કે તમારી જે આ અવેરનેસ છે, જાગૃતિનું અભિયાન, આપણે આ 25 વર્ષ રજત જયંતિ મહોત્સવમાં એક જાગૃતિના અભિયાન સ્વરૂપે આપણે આ પ્રવૃત્તિને દાખલ કરેલી છે. આવતા ભવિષ્યમાં MMPG હોસ્પિટલના માધ્યમથી, આ કચ્છી લેવલ સમાજ અને કચ્છી લેવલ પર એજ્યુકેશનના માધ્યમથી આ જાગૃતિના અભિયાનો પણ આવતા ભવિષ્યમાં કાંઈ શરૂ કરવામાં ચોક્કસ આવે. થોડા દિવસ પહેલાં IIM કે કચ્છની અંદર જેટલી મેડિકલ સંસ્થાઓ છે, BMS હોય, BHMS હોય, હોમિયોથેરાપી હોય કે કોઈ ફિઝિકલ ફિટનેસના બધા જે ડિપાર્ટમેન્ટ ચાલતા હોય, બધા જ ડૉક્ટરોના લીડરો સાથે એક ચર્ચા થઈ કે વર્તમાન ભૂતકાળનો મેડિકલ કેવું હતું, આજનું મેડિકલ કેવું છે અને આવતું ભવિષ્યનું મેડિકલ કેવું હશે, એના ઉપર આપણે હવે શું વિચાર કરી શકીએ. ત્યારે એક સંદેશો ડૉક્ટરો તરફથી ચોક્કસ મળ્યો કે હવે આપણે મેડિકલ સેન્ટર તો શરૂ દિવસો દિવસ કરી રહ્યા છીએ. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી, ભુજની અંદર 2.5-3 લાખ કે 4 લાખની વસ્તી હોય અને લગભગ મેડિકલના આંકડાના હોસ્પિટલની સંખ્યા 100 જેટલી સંખ્યા મેડિકલ હોસ્પિટલની હોય. ખરેખર જરૂરી છે, પણ આવી હોસ્પિટલોની સંખ્યા વધારવા કરતાં આપણા બાળકોનું, આપણા વ્યક્તિઓનું હેલ્થ કેમ સુધરે એના માટેના અવેરનેસના પ્રોગ્રામ હવે કદાચ ચાલુ કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. એટલે આ પ્રથમ પગથિયું છે કે આપણે અવેરનેસના પ્રોગ્રામની શરૂઆત કરીએ. જે દીકરીઓએ કે જે મારા વડીલ માતાઓએ આ જે હેલ્ધી ફૂડનો પાર્ટિસિપેટ થયા છે, આ કોન્સેપ્ટને આપણે આપણા સમાજમાં, દરેક સમાજમાં, એ પાટીદાર સમાજ હોય, નાગર સમાજ હોય કે લુહાણા સમાજ હોય કે લેવાપુર સમાજ હોય કે દરેક આપણા સમાજની અંદર આ કોન્સેપ્ટને ડેવલપ કરવાનો સમય આવી ચૂક્યો છે, જેથી કરીને આપણું આવતું બાળક, ભવિષ્યનું બાળક એક તંદુરસ્ત અને હેલ્ધી બાળક તૈયાર થાય અને એક આદર્શ નાગરિક તૈયાર થાય. એ વિચારથી, આ કોન્સેપ્ટથી આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ત્યારે તમે સૌ પાર્ટિસિપેટ થઈ અમારી મહિલા પાંખ, અમારા ટ્રસ્ટને તમે જે સહકાર આપ્યો છે એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને આ વિચારને આપણા સમગ્ર જ્ઞાતિ અંદર પ્રસરાવીએ એવા અમારી ઈચ્છા છે. એ ઈચ્છાને તમે પાર પાડશો એ જ અભ્યર્થના. આભાર, ધન્યવાદ.